તો ગઈકાલની કથામાં ધર્મ કોને કહેવાય એના વિશેની ચર્ચા વ્યાસજીએ કીધું કે પ્રથમ શ્લોક જ લખેલો છે મારી પાછળ. એક આગ્રહ કરું કે તમે બેઠા બેઠા જે કંઈ તમારી સામે દ્રશ્યો છે, રાધા કૃષ્ણનું ચિત્ર છે, શિવલિંગ પણ છે અને સાથે સાથે ભાગવતજીના શ્લોક છે, એમના ઉપર નજર ફેરવતા રહેજો, એમનું વાંચન કરતા રહેજો. ધર્મમ ભજસ્વ સતતમ, ધર્મનું સતત ભજન કરવું. સતત ધર્મ ઇઝ નોટ અ પાર્ટ ટાઈમ ડ્યુટી. એવું નહીં કે થોડોક ટાઈમ કરી લઈએ પછી હાલશે. સતત આપણી માં 24 કલાક આપણી માં જ હોય છે. એ એવું ન કહે કે હું આટલા સમય પૂરતી જ માં છું. 24 કલાકની ડ્યુટી. ધર્મ એ ડ્યુટી છે અને સતત કરવાની હોય. અને ત્યજ લોક ધર્માન, બીજા લોકોનો ધર્મ શું છે, એટલે કે બીજા લોકોની ડ્યુટી શું છે એ ત્યજી દો. એ આપણે નથી જોવાનું, આપણે આપણી ડ્યુટી કરવાની. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન. હું જે બોલું છું ને એ શબ્દો પાછળ લખેલા છે, તમે ધ્યાન એના ઉપર રાખતા રહેજો. સેવ એટલે સેવા, સ્વ પોતાની, સૌથી પહેલા પોતાની સેવા કરો, પછી સાધુ પુરુષોની સેવા કરવા માટે તમે સક્ષમ બનશો. આપણે આપણી જાતનું સૌથી પહેલા ધ્યાન રાખવાનું. હું જો શરીરથી સ્વસ્થ હઈશ તો હું બીજાની સેવા કરી શકીશ. એટલે સેવ સ્વ, પછી સાધુ પુરુષાન. સાધુ મીન્સ કોઈ પણ સારો માણસ, જે માણસ બીજાને મદદરૂપ થઈ શકતો હોય એ દરેક માણસ સાધુ છે, એની સેવા કરો. સેવસ્વ સાધુ પુરુષાન. અને જહી કામ તૃષ્ણા, જહી મીન્સ છોડી દો. કામ અને તૃષ્ણા છોડી અને સાધુ પુરુષની સેવા કરો. હું આની સેવા કરું હું કામે, તો કે ભવિષ્યમાં એ મને કામ આવશે. આવા ઈરાદાથી કરેલી સેવા એ સેવા નથી, એ વ્યવસાય છે, બિઝનેસ છે. તો સાધુ પુરુષોની સેવા કામ અને તૃષ્ણા. કામ એટલે ડિઝાયર, ઈચ્છા, અને તૃષ્ણા, આ બંનેને છોડી અને સારા માણસની મદદ કરવાનું અથવા તો એની સેવા કરવાનું કરો. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. પછીની લીટીમાં છે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા. અન્યસ્ય એટલે બીજાના, બીજાના દોષનું ચિંતન અને બીજાના ગુણનું ચિંતન બંને. આશુ મીન્સ ઝડપથી, તરત જ મૂકી દો. કોઈએ સારું કામ કરેલું છે એને એપ્રિસિએટ કરીએ, એના વખાણ કરીએ, બસ પછી તરત જ એમાંથી બહાર નીકળી અને આપણે જે આપણી આત્માની ઉન્નતિ માટે કરતા હોય એમાં પાછું પ્રવૃત્ત થઈ જવાનું. સતત કોકના વખાણ જ કરીને રાખવા સવારથી સાંજ સુધી, એ નથી કરવાનું થતું. અન્યસ્ય ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા અને અન્યસ્ય દોષ ચિંતનમ અપી આશુ મુક્ત્વા. બીજાના દોષોનું પણ જાજો સમય સુધી ચિંતન ના કરવું, કારણ કે એ વ્યક્તિએ એ પ્રવૃત્તિ કરી લીધી છે, અત્યારે એ કંઈક બીજી પ્રવૃત્તિ કરે છે, એ આગળ નીકળી ગયો છે. આપણે એને ભૂતકાળમાં કરેલી પ્રવૃત્તિને જ વાગોળે રાખશું તો આપણે એના ભૂતકાળમાં અટકીને બેઠા રહેશું. એટલે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા. અને સેવા કથામ રસમ અહો નિતરામ પીબત્વમ. સેવા, બીજા લોકોની સેવા, જેને જરૂર પડે એની સેવા. આપણે એક ભૂલ કરી બેસીએ છીએ કે કોકની સેવા કરતા કરતા આપણા મનમાં કંઈક ડિઝાયર, ઈચ્છા રાખી અને સેવા કરતા હોઈએ છીએ. એ નહીં, મારે સેવા કરવી છે એટલે હું કરું છું. એના બદલામાં મને મેવા મળે કે ના મળે એની હારે મારે કોઈ લેવા દેવા નથી. મને 7 વાર ઈચ્છા છે કે હું આની સેવા કરું એટલે હું કરું છું, હું મારા માટે કરું છું. કોક મને સારી રીતના બોલાવવો જોઈએ કારણ કે મેં એનું આ કામ કરી દીધું છે, એવો ભાવ ત્યજી અને સેવા કરવાની. અને કથાનો રસ ખાલી 7 દિવસની સપ્તાહ દરમિયાન જ પીએ એમ નહીં, નિતરામ સતત કથાનો રસ પીતા રહેવો જોઈએ. વ્યાસજી આપણને 7 દિવસ દરમિયાન આ રસ ચખાડશે. પછી જે રસિકો અને ભુવી ભાવુકાહા હશે એ લોકોને આ રસનો ચસ્કો લાગી જશે, લાગવો જ જોઈએ.
તો જ સમજવાનું કે આપણે કથા બરાબર સાંભળી. અને પછી રોજ ભાગવતના શ્લોકનું, ભગવદ્ ગીતાના શ્લોકનું ઘરે વાંચન પઠન કરવું જોઈએ. અને ખાલી વાંચન કરી લેવાથી કાંઈ જ નહીં થાય. ઘણા એવું બોલતા મેં સાંભળેલા છે કે અમે ગીતાનો આટલી બધી વખત પાઠ કરી લીધો, વ્યવહારમાં કંઈ ફેર પડ્યો? જો હા તો બરાબર ચાલે છે, ચાલુ રાખો. પણ જો ના તો સુધારો કરવાની જરૂર ખરી. શાસ્ત્રોને આમ કરી લેવાથી આપણને કોઈ પુણ્ય નહીં મળે. શાસ્ત્ર કીએ એમ કરવાથી પુણ્ય મળશે. હું મારા મમ્મી અને પપ્પાને પગે રોજ લાગુ પણ એની એક પણ વાત માનું નહીં તો એનાથી કોઈ પુણ્ય નથી થવાનું. પણ ઈ કે એ બધુંય કરું, આ બસ તો હું બરાબર રસ્તે છું. એટલે શાસ્ત્રને માનવા કરતા શાસ્ત્રનું જે કંઈ છે એ માનતા થઈએ એ હેતુથી આ બધો દાખલો ત્રિવેદી પરિવાર ઉપાડે છે. અને વ્યાસજીનો પણ આ સપ્તાહ દરમિયાન એ જ સતત પ્રયત્ન રહેશે કે સામે બેઠેલા વ્યક્તિઓ એનું જીવન સુધરે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યા છે, આ મારી પાછળ જ લખેલા છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. પરીક્ષિત પૂછે છે કે સંસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મારે શું કરવું જોઈએ? અને અમે બધાય, હું એકલો નહીં, આ દુનિયામાં મ્રિયમાણસ્ય એટલે મરવા વાળા, મારી પાછળ લખેલો શ્લોક છે, મરવા વાળાએ શું કરવું જોઈએ, શું સ્મરણ કરવું જોઈએ, કેનું જપ કરવું જોઈએ અને હું ન કરવું જોઈએ. વિપર્યયમ એટલે ન કરવા જેવી વસ્તુ શું છે એ પણ મને કયો. આ બધું જ ભાગવતમાં છે. ભાગવતમાં ખાલી કૃષ્ણનું ચરિત્ર અને એનો જન્મ ને એનો ઉત્સવ એટલું જ નથી. જીવન કેમ જીવવું એના માટેના બધા દ્રષ્ટાંતો આપણને આની અંદરથી મળશે. તો દરેકને હાથ જોડી અને એ વિનંતી અને આગ્રહ, બહુ નાનો છું પણ વ્યક્તિને ન જોતા, એ વ્યક્તિ પાસેથી જે વિચારો નીકળે છે ને એને જોજો. વિચારોની કોઈ ઉંમર નથી. આ વ્યાસની જ